ऐसे लाइट वही गई कलाक થઈ ગઈ ગઈ હા કરે લાઈટ ને આવી નીચે આમ કરે 5 બજે ની ગઈ હતી 8 વાગે તો માતાજી મિત્રો તો આજે લાઈટ વહી ગઈ છે એવો કઈક સીન છે ઘરે લાઈટ નથી અમે છે ને ભડાકો છો બોલો આપણે મોટું જબરું તમને દેખાય છે ને ત્યાં ભડાકો છે કેટલો બધો ધવાળો ખાતો ત્યારે ફોન આપતો કરું કીધો ને કેટલો બધો ધવાળો થઈ ગયો છે એટલે લાઈટ વહી ગઈ છે લાઈટ જો આ નકર મંદિરમાં થતી જ હોય એટલે લાઈટ વહી ગઈ છે ક્યારે આવે કોણ હમું કરવાવાળો કોને ખબર આપણા ફોનમાં ચાર્જિંગ નથી 20% છે મેં ચાર્જિંગમાં અમુક એને 5 મિનિટ થઈ એવું કડો થઈ ગયો ઘડી કઈ બે આ વાયર તો કે આ વાયર પીળો હોય તો એ તો કેટલું બધું ઓલું થાય આ વાયર હતો તો એ પીળો હોય ને હેઠો તો કેટલાય આવી જાય પછી સે મોટો મોટો વાયર છે દેખાતું નથી લાઈટ ભડાકો છો કઈ હમે ભડાકો છો હા હા ને ભડાકો છો એનો ભાઈ કઈ નથી કેતા ભડાકો છો ને એટલે લાઈટ વહી ગઈ કઈ કેટલા પર હજી કોઈ સારું કરવા છે કોને ખબર હું વાંધો ત્યાં પાસે જાય ને તો અવાજ આવે એવું તો બધા આવડે એટલે આ છે ને પાસે જાય ને તો કઈક અવાજ આવે કોને ખબર અત્યારે નથી આવતો ઘડીક પેલા હું આવ્યો હતો ને ત્યારે અવાજ આવતો હવે નથી આવતો પેલા આવતો કોને હવે હું વાંધો છે નહીતર પેલા આવતો અવાજ હવે નથી આવતો બંધ થઈ ગયું છે શેડા બેડા હલી જવાય ને તો આવતો હોય બાકી તો કઈ ખબર નઈ આપડા આ સુમન બેન છે આ કોણ સુમન ગાંડી સુમન જાડી આપડે જઈએ છીએ હવે પાસ સુગારમાં સુગારી નથી ખાલી આમ પાછો તો ગાઈસ ફાઇનલી લાઈટ રિપેર કરવા વાળા આવી ગયા છે ભાઈ જોવે છે મારા મોબાઈલમાં ચાર્જિંગ નથી એટલે હું ઘડીક ઘરમાં બેહું ને વરસાદ આવે છે એટલે આપણો ફોન ભૂલી ગયો હતો ને લાઈટ વાળા આવી ગયા છે બે પાછા આવી ગયા કોને ગાડી જવા ગયા કદાચ ગયેલું ઘોડા નીકળતા ઘડી કામ આડા આવતો જાવતો બાકી આ વરસાદ બહુ આવે છે ને કાંટા આવશે ને તો ફોન ખરાબ થઈ જાય એટલે હું ઘડીક ઘરમાં આવી ગયો બાકી લાઈટ રિપેર કરવા વાળા આવી ગયા છે હવે ઘડીક ઘરમાં હું નથી વાળો બાકી આપડા કામ થાય છે લાઈટ રહી ગઈ કલાક થઈ ગઈ ગઈ હા કરે લાઈટ ને આવી નીચે આમ કરે પાછું વાક વાળતા એક બીજું લેવા જાય છે કેમ રહી ગઈ ખૂણામાંથી ખૂણા ફાઈનલી લાઈટ આવી ગઈ પેલા 5 બજે ની વહી ગઈ 8 વાગે કારણ કે સાટા આવે કે નઈ એટલે પછી મેં કીધું બહાર જોતો કદાચ ફોન પર લઈ જતો એટલે બહાર નો જવાય એટલે બહુ વ્લોગ નથી લીધેલો રિપેર કરતા લાઈટ વરસાદ ન હોય તો હું એટલે નથી ખરાબ બહુ તો પછી તમે વ્લોગ તો આખો આપણે લઈ હવે ડાયરેક્ટ ચાર્જિંગ નથી એટલે મૂકી દઈએ ચાર્જિંગમાં પછી પાછા મળી બસ ફાઇનલી આપણે હવે ટીવી સેટ કરી નાખી છે અહીંયા ને હવે જોઈએ છીએ રાઈટ ટીવી
તો પછી આપણે તમે વ્લોગ જોયો છે તો ખબર લાઈટ વહી ગઈ હતી તો લાઈટ આવી ગઈ છે પણ મોબાઈલમાં ચાર્જિંગ નથી એટલે ચાર્જિંગ મૂકી દઉં ગાય ને આ વિડીયો ગમ્યો હોય તો મારો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મને ખબર 5 મિનિટનો પણ વિડીયો હશે તો જ છે તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો. મેં કીધું કંઈક નવીન કરી એટલે આખો દિવસ વ્લોગ નથી ઉઠતા. તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળી છે બીજા નવા વ્લોગ. ગુડ બાય.